જેવી રીતે ઓડી ફસાણી હતી ને એવી રીતે અમારો જહાજ ફસાઈ ગયો છે. તો અત્યારે મેં ટ્રેક્ટર મંગાવ્યો છે. મિત્રો જય શ્રી રામ, સ્વાગત છે તમારું ફરીથી એક મસ્ત મજાના કેમ્પિંગ વ્લોગ વિડીયોની અંદર. દોસ્તો અમે આવી ગયા હતા એવી અજાણી જગ્યામાં કેમ્પિંગ કરવા માટે, પણ અહીંયા આવતા જ અમને એક એવો અદ્ભુત નજારો જોવા મળ્યો. જે સામે છે જ્યાં પવન ને સાંભળ્યા પવન દરિયામાં થોડો બર વધારે જ વરસાદનો ને સાંભળ્યા કાંઠામાં આવી કાંઠે જહાજ આવી ગયું છે અને અમે અહીંયા કરવાના છીએ કેમ્પિંગ. પૂરી રાત રહેવાના છીએ અને અહીંયા ભાઈ ટેન્ટ લગાવીને આખી રાત કાઢવાની છે. તો જમવાનું અહીંયા બનાવવાનું છે અને ભાઈ આજે તો અદ્ભુત મજા આવવાની છે. કેવી રીતના જહાજ છે બહાર આવી ગયું છે એ તમને હમણાં જણાવું. તો મિત્રો આ છે જહાજ દરિયા કિનારેથી અંદરથી જે કરી અને બહાર આવી ગયું છે. ભૂલ ભરતીના લીધે દરિયામાં આખર લાગવાના લીધે આ જહાજ છે એ બહાર આવી ગયું છે. તો ભાઈ આ સુમસામ જગ્યા છે, જોઈ લો આ બાજુ કોઈ વસ્તુ તમને નહીં દેખાય ને નજારો એવો જ અદ્ભુત છે. આ જહાજ બહાર આવી ગયો છે આખરની હિસાબે. અમે આવ્યા હતા કેમ્પિંગ વિડીયો બનાવવા માટે. આ જોયો તો દરિયા સમુદ્ર કેકડો નીકળી પડ્યો અહીંયા. કેકડો જેવો છે, કેકડો નથી જહાજ છે. હરખો જો હરખો. ઓલા ઓલા સામેના પાડે જહાજ થી શું કરવા આવ્યા છે? આને ખેંચવા માટે બે જહાજ આવ્યા છે. એક જહાજ આવ્યો છે ખેંચવા માટે અને આ બીજો જે બોરિંગનો જહાજ છે. તો આપણે ટેન્ટ લગાવશો? હવે ટેન્ટ લગાવીએ, પછી નાસ્તો પાણી બનાવીએ. જેવી રીતે ઓડી ફસાણી હતી ને એવી રીતે અમારો જહાજ ફસાઈ ગયો છે. તો અત્યારે મેં ટ્રેક્ટર મંગાવ્યો છે. તો ટ્રેક્ટરથી ઢળીને પાછો અંદર નાખવું છે, નહીં તો ઉપર નાખવું છે, નહીં તો જેવી રીતે ઓડી ખેંચી છે ને એવી રીતે ટ્રેક્ટરથી ખેંચીને કાઢવું છે. બાકી આ માણસ બિચારા બહુ પરેશાન છે. બહાર જો બેઠા છે કાકા, બહુ પરેશાન છે. એટલે એને જે ટ્રેક્ટર મંગાવી લીધો છે, ટ્રેક્ટરથી ઢળીને પાછો અંદર નાખવું છે દરિયામાં પાછો માર જહાજ. ફાઇનલી દોસ્તો આપણો ટેન્ટ લાગી ગયું છે. એકદમ જહાજની આગળની સાઈડમાં લગાવ્યું છે. અને હવે આપણે છે ને બર્તન લેતા આવીએ આગ લગાવવા માટે, કેમ કે જમવાનો પણ પ્રોગ્રામ કરવું પડશે. શું જમવાનું બનાવીએ છીએ તે આગળના ભાગમાં તમને જોવા મળશે. તો મિત્રો ફાઇનલી આપણો દોસ્ત છે કરશનભા ઘણી બધી તકલીફો સહન કરીને આખરે અમારું લોકેશન એને ગોતી લીધું છે અને જે સામાન લેવાનું તો એ લઈને આવી ગયો છે. રામ રામ મિત્રો, હું કરશન. અચ્છા. એક તો જગ્યા એવી ગોઈતી છે કે યાર કાંઈ સમજાતું નથી શું કરું. દરિયાની પાર અહીંયા દરિયો છે અને અહીંયા આપણું ટેન્ટ છે, બરાબર. આમાં આપણે બનાવવાની છે મેગી. મેગી બનાવવા માટે જોશે લાકડા, અને લાકડા છે નહીં. આવા ગોતવા પડશે. જોઈ માંડ માંડ કરીને ગોતવા પડશે. અહીં જંગલ છે ને વિસ્તાર, એટલે આવા હાલશે ને. અરે દોડશે મારા કલેજા. મિત્રો ઠગના તો દર્શન કર્યા છે. ઠગ છે કે શું છે? એ જહાજ છે. જહાજ ઠગ કહેવાય આપણે પાછળ. ઠગ કહેવાય. ઠગ તો ઓલો ઠગ ન કરે. ચલો કઈ વાંધો, લેટ્સ બી હોનેસ્ટ. આવા લાકડા હાલશે આપણે રીતે ગોતીએ તો આપણા ભાઈને કામે લગાડી દીધું. મિત્રો દરિયામાં કંઈક ને કંઈક તમને નવું જોવા મળે. આ કચ્છણ જાય, કચ્છણ. પેલા કચ્છણ ને ઓળખ
કચ્છણ કાચકો કહેવાય મારી ભાષામાં તો કચ્છણ કહું. હા હા ઓહો તો દરિયે તો હમણાં તમને કીધું ને કંઈક ને કંઈક દરિયે મળતું રહે. આ શું મળ્યું છે? ગ્લોબલ હેપીનેસ. અરે બાપ રે, આ તો વસ્તુ મેં ક્યાંક જોઈ છે પણ ક્યાંય નથી જોઈ. જય હો મિત્રો, દરિયામાંથી એક નારિયેલ મળ્યું છે અને કોઈનું જો ભૂલથી પણ નારિયેલ દરિયામાં તણાઈ ગયું હોય કે ખોવાઈ ગયું હોય ને તો જો નારિયેલ વધારી નાખો. બરોબર, માનતા તમારી પૂરી. બધા જય રામાપીર, જય દ્વારકાધીશ. નથી તૂટતું, મતલબ માનતા અઘરી છે. અને એવું છે કે અમે અમારા મનની અંદર અમે તોપ છે. પાણાથી ના તોડાય મારા મિત્ર. થોડું પડશે માર જોરથી માનતા ડાયરેક્ટ પૂરી. જય રામાપીર, જય હો જય હો. પાણી ન નીકળું, નાળિયેર નીકળો અંદરથી જોઈ લીધું. આનો કોપરેલ તેલ બનાવશું આપણે. આનો હવે એક જ ઉપાય છે, આ ખાવામાં ના કે ના પીવામાં કામ આવશે, આ ખાલી માથામાં તેલ નાખવામાં કામ આવશે. મિત્રો આગ પેટાવવા માટે કંઈક પાણા ગોતો છો ને તમે? આર્યો લઈ લે. પાણું નથી આ. થર્મોકોલ નો હાલે? હાલશે, લઈ લે. નહીં હાલે? બેસવા માટે કામ આવશે. બેસવા નહીં, આને સ્ટેન્ડ રાખવા માટે કામ આવશે. આમ લાઈટ તો સળગી જશે મારા ભાઈ. સળગે નહીં, આમાં પાણી નાખી દેશું. આ લોકોની નસું ખેંચો, મજા આવ્યો. એ નારિયેલ પાછો, અરે બાપ રે. મિત્રો કેમ થઈ ગયું? કેમ થઈ ગયું? નારિયેલ ઓટોમેટિક વધરી ગયું. મિત્રો આ બ્લોગ બનાવવા આવ્યા કે કામ કરાવવા આવ્યા? પાછો આ જતો મને કેટલો વજન દઈ દીધું, પોતામાં કેટલું છે જો. કામ કરતા ભાઈ, આનો ડબલ વજન છે ભાઈ. કેવાની માણસોની ક્યાં? અમે સામાન 2 જણાનો લઈ આવ્યા, અત્યારે લાઈન લાગી ગઈ. હજી 3 જણા આવે છે, જો દેખાય છે લાઈટો. મિત્રો હું દરિયામાં નીકળી જાઉં હવે તો. મિત્રો તમે ઠગના તો દર્શન કર્યા છે બરોબર, તો આ છે ઠગ. શેઠિયાની કેટલી પથારી ફરી ગઈ હશે, કેમ કે આની કિંમત છે 5 કરોડ. મારા ભાઈબંધ પાસે પણ એક છે, મેં એને પૂછ્યું હતું કે આની કિંમત કેટલી છે, તો 5 કરોડ. આ જો આ આવ્યું. આ છે ને ફાઇનાન્સ કરાવ્યું છે મેં, રોકડા નથી દીધા. એટલે હજી ફાઇનાન્સ પૂરો થાય ને પછી ખબર પડે કેટલાનું લીધું છે. બરોબર, આ તો માણસોની છોડ થઈ ગઈ. કેને કેને તેડી આવ્યા? અરે કલેજા કિયા અરે રામ રામ किया ઓળખી તો લગા મગે ઓળખી તો वो बोट में आया हुआ ये क्या મિત્રો આ માણસોને છેતરા તમે. મેં કીધું અહીંયા શું કરો છો એ લોકો? ધમકાઈ વાત રે. મિત્રો એમાં શું થયું ખબર? ઘડીનું કામ કરે છે, લોકોને અહીંયા મતલબ પોતાનું સ્ટે બનાવીને રહેતા હતા, તો મેં એને ધમકાયું. મેં કીધું અહીંયા શું કરો છો, કોને પૂછીને આવ્યા? તો બિચારા બધા બી ગયા ને બધા મારી પાસે આવ્યા કે સાહેબ અમે કાંઈ નથી કરતા. ખાયા અમને એમ કહો છો તમે કે અમે તમે આમ કરી લે તમને તેમ કરી લે, એટલે સપર ખાયા તમને પેલા મગજ છે કે નહીં? એને એમ કીધું કે અમે ભૂટાભાઈના માણસો છીએ, એટલે મેં મૂકી દીધું. અમે 2 જ આવ્યા હતા, અત્યારે કેટલા છે? અમે 2 જ આવ્યા હતા. ભાઈ મેગી આવી ગઈ છે ને ભૂટાબા જે છે ડુંગળી કાપી રહ્યા છે. જોઈ લે ને, સ્પીડ જોઈ લે ભાઈ. અહીંયા મરચા પડ્યા. આ શું કરવાના? મરચા હવે નાખવાના છે મેગી. મારે મેગી નથી ખાવી. નથી કાંઈ વાંધો નહીં, બચી અમારા માટે. આ બધીનું સ્ટેન્ડ રાખ્યું છે લાખાભાઈ. આ અમારા દીપુભાઈ છે, કુલ કામના વ્યક્તિ છે ભાઈ. કે ગમે એને નડતર કરવામાં આવ્યું તમે વિચારો છો, અને મારે આરે તમે ઓપરેટર વાપરો છો. આ બાજુ કે ભાઈ છે. હું તો એક વસ્તુ એ વિચારું છું કે આ મેગી આટલી આવી તો આમાં ભાઈ ચટણીનો શું કામ હશે? આ નમૂનાને પૂછવાને, આ નંગને મેગીમાં મરચી ના નાખવાની હોય તો આ ક્યાં કરી લઈએ? તો એ તને ખબર હોવી જોઈએ. આ ક્યાંથી ઉપાડી આવે છે આવા બધાને? નો જાઉં, બધી કળા. અરે રોકાઈ જાને, મેગી ખાઈને જ જઈશ. અરે રોકાઈ જાને. અરે મેગી નહીં આપું તને, રોકાઈ જાને. રોકાઈ ગાતો ભાઈ, ગીત ગાતો. સૈયા નાંગસીબા કેવું લાગ્યું તમને ગીત?
કેવું લાગ્યું? સારું લાગ્યું. એવો માં કસમ મારો પેન છે પેન. ટમેટો કેમ બનાવ્યો આમ જો કેમ? અહીંયા નહીં હું ટમેટો આમ હોય વાહ, પણ છાલ કાઢી નાખી રોજ નવી નવી સ્ટાઇલ હોય ભૂટાવાની. મેગીમાં આમ જ ના ખાય એવું તો મજા આવે ખાવાની 12 વાગ્યા પછી મજા તો જ આવે કાયર વેસ મૂકો તો હોય? તો લાખાભાઈ બેક શબ્દ કયો? લાખાભાઈ બેક બેક શબ્દ કયો? લાખા બાકી તો માય ગયું ફોટોમાં ટમેટો ખવડાવે તો થાય ફોટામાં ટમેટો ખવડાવે ને હળગે નહીં હા, જેવી રીતના બીજાની જિંદગીમાં આગ લગાવવાની એ રીતના આમાં લગાડી દો. હમણાં જો જિંદગી ગોટાળે ચડાવી છે આ મિત્ર આ જહાજ તમારો છે અમારો નથી, અમે નોકરી કરી છે ભાઈ. નોકરી કરો છો મને એમ કે તમારું છે એ લોકો લેવું છે ઠીક છે હવે શું ફાયદો લેવામાં શ્યામભાઈ આગ લગાડી દીધી છે ફાઇનલી. હવે જો દીપુભાઈને છે ને ઘરે જવું છે હા, ને બાઇક જોઈએ છે, આપણે ચાવી દઈ દઈએ એને. જોજે હાલે ભાઈ ચાવી કેન્સલ કર્યો. જા. ચાવી તો જોઈ લે, હરખી જ છે ને. શું થયું બતા ઘરની તિજોરીની ચાવી. ભાઈ સ્કેમ થઈ ગયો છે દીપુભાઈ ઉપર. મિત્રો લઠ્ઠા ઘણા બધા થઈ ગયા બરોબર તો મેગી હતી ખાલી 5 અને આ ઠગવાળા ભાઈ છે ને લઈ આવ્યા જો 2 જહાજમાંથી લઈ આવ્યો. અને કંપની છે ઈપી એટલે 5 બરોબર 1 લાઈક કરો ફોલો કરો મિત્રો મેગી તો ઘણી ખાધી પણ આ કટોરામાં જેવી બની જ ને એવી મારા જિંદગીમાં નથી ખાધી હો सही पकड़े हैं હા તૂટશે આજના દિવસમાં ટમેટા મહેનત કર. એ રેતી એ એમાં ધ્યાન રાખજો ટઠોક તો નહીં એથી મેગી વેગો છે ને ટેસ્ટ સારો. इन लोगों से कागज पर इनके अंगूठों के निशान ले लूं ठाकुर? अभी नहीं, पहले इन लोगों को हराम की खाने की आदत पड़ने दो, उसके बाद